વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સિનોર તાલુકાના સાંધલી 2 બેઠકને લઈ રાજકારણમાં મોટો પલટો આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલે થોડા દિવસો પહેલા ભાજપને ટેકો આપ્યા બાદ હવે ફરીથી કોંગ્રેસમાં વાપસી કરતા રાજકીય ગરમાવો વધ્યો છે। સિનોર તાલુકા પંચાયતની સાંધલી 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ભાઈલાલભાઈ પટેલે થોડા દિવસો પહેલા ભાજપનું ખેસ ધારણ કરી ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે અચાનક જ સંજય પટેલ ફરી કોંગ્રેસના પ્રચારમાં સક્રિય દેખાતા રાજકારણમાં ચકચાર મચી છે। તેમણે સાંધલી ખાતે સરદાર પટેલ, ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરી કોંગ્રેસના પ્રચારનો પ્રારંભ કર્યો છે। સંજય પટેલના યુ-ટર્નથી ભાજપની છાવણીમાં સોપો પડી ગયો છે, જ્યારે કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર થયો છે। હવે આ રાજકીય ફેરફાર ચૂંટણીના પરિણામો પર શું અસર કરે છે તે જોવું રહ્યું। સાંધલી 2 એની મેં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી હતી, પણ મેં આજે ભાજપના જે કામ જોયા એ બદલ મેં ટેકો જાહેર કરી દીધો ભાજપને। મેં અને મારા ટેકેદારે બંનેઓએ। મારું નામ સંજયભાઈ ભાઈલાલભાઈ પટેલ મોજરોલ।